આપણે એમ કહીએ કે એક ટિપિકલ ગામડીય વ્યક્તિ જે આજે પણ ગામડાની જ શૈલીથી જીવે છે, એમની સાથે આપણે સંવાદ કરશું એટલે આપણને ખ્યાલ આવશે. છતાં પણ એક એવું વ્યક્તિત્વ કે છેક વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. અનેક કાર્યોની અંદર એ સેવાના કામ હોય, સમાજનું કામ હોય, શિક્ષણનું કામ હોય, પોતાનું જબ્બર પ્રદાન કરી રહેલ છે. પણ તેમ છતાં ઇઝ ડાઉન ટુ અર્થ, ધરતી ઉપર પગ રાખીને જીવનારી આ ખાસ વિશેષ વ્યક્તિ એવા સુરતના શ્રી ગોવિંદ કાકા એટલે કે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા. સામાન્ય રીતે એવું બનતું હોય છે કાકા કે લોકો કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે તો એ સિદ્ધિની વાત કરતા હોય, પણ એ સિદ્ધિ સીધી લીટીમાં નથી આવી હોતી. ત્યારે આપણે આ જાણવું છે અને લોકો સમક્ષ મૂકવું છે. મેં જે પહેલાં ઓળખાણ આપી એ જ આપણા તળ ગામડાથી આપણે વાતની શરૂઆત કરી. ધન્યવાદ, આભાર ભદ્રાયુભાઈ. અને આજે અહીંયા આટલા પ્રેસ્ટિયસ સ્થળમાં મને બોલાવી મારી સાથે આપે વાર્તાલાપનું જે નક્કી કર્યું છે અને મને બોલાવ્યો છે એ બદલ આપશ્રીનો અને સંસ્થાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભદ્રાયુભાઈ, દરેક માણસ યુનિક હોય છે, દરેક. એમાં સૌની રીતે સૌને પોતાનું જન્મથી લઈ અને જીવન પર્યંત અલગ અલગ અનુભવો થયેલા હોય છે. હવે મારા ભાગ્યમાં પ્રારબ્ધવંશ એવું કાંઈ હશે કે હું આપણા સૌરાષ્ટ્રના દુધાળા ગામમાં, જ્યાં 700 માણસની વસ્તી, ધૂળિયું ગામ, અને ગામમાં 1 થી 4 સ્કૂલ, આવા ગામમાં મારો જન્મ થયો. અને મારા માતા પિતાના ભાગ્યમાં આ જીવ હશે, મારા ભાગ્યમાં મારા માતા પિતા હશે, એટલે મારો જન્મ ત્યાં થયો. અને એમાં હું બહુ ભાગ્યશાળી સમજું છું. હવે ગામની સ્થિતિ કહીએ તો એ સમયે ગામમાં એક પણ સિમેન્ટ કોન્ક્રીટ નહીં, દેશી નળિયા અને ખાલી માટીના ભીતડા, એ સિવાય ગામમાં કશું જ નહોતું. સ્કૂલ પણ માટીની. 1 થી 4 હું સ્કૂલમાં ભણ્યો. દુધાળા 5, 6, 7 3 વર્ષ લાઠી તાલુકા, જે મારી ઘરેથી 6 કિલોમીટર સ્કૂલ થાય. એ દરરોજ ચાલતા જવાનું 6 કિલોમીટર અને ઉઘાડા પગે, નંગા પેર. કારણ કે એ ટાઈમે મારા આ પગે 11 વર્ષની ઉંમર સુધી ચપ્પલ નથી જોયા. આ જીવન ગામડાનું જીવો, અને છતાં આનંદ હતો. કાંઈ એમાં મુશ્કેલી નહોતી, કાંઈ પ્રોબ્લેમ નહોતો. કારણ કે ગામમાં નદી નાની હતી પણ 12 મહિના વહેતી હતી. અમે ઘર કરતાં ખેતરમાં વધારે રહ્યા ગામ કરતાં. તો ખેતરમાં એ બધી જે ગ્રીનરી, વનરાજી, શાકભાજી બધું હતું, એટલે એ બધો આનંદ જ હતો. હવે અત્યારના યંગસ્ટરને જરાક અઘરું લાગે, પણ આપણું જીવન એવું હતું કે જાણે આપણે કહીએ કે આદિવાસી જેવું. કેમ? તો અમારું જે ઘર હતું, એક જ રૂમ હતો. એમાં અમે 5 ભાઈ 2 બહેનો, 7 બાળકો, મમ્મી પપ્પા, બધાને એમાં જ રહેવાનું, એમાં જ રસોઈ થાય, એમાં જમવાનું. એમાં મેં મારી બુકને લખ્યું છે કે એ સ્થિતિ કેવી હતી. કોઈ દિવસ એવો ન હોય કે અમારા ઘરમાં સાપ ન આવ્યો હોય. એ સાપનું, બિલાડી અને ઉંદરની હાજરી હોય જ. અને ઉંદર હોય એટલે ઓલા બિલાડીને સાપ આવે. હવે દેશી ઘર હોય એટલે એને ખપાટડા નીચે જગ્યા તો બહુ હોય, એટલે બિલાડીને કે સાપને રહેવા માટેનું બહુ સુલભ હતું. અને અમને ડરે નહોતો, ખબર નહીં. હવે એ રીતે રહેતા હતા ખેતરમાં. મને એવું નથી કોઈ દે સાંભળતું કે મારા પગમાં કાંટો આજ ન હોય. 12 મહિના અને 24 કલાક કાંટા હોય. હવે સાંજે ઘરે આવી બાને કહી, અમે મમ્મીને બા કહેતા, માતાને, બા કાંટો કાઢી દો ને. તો એક દી ટાઈમ મળે ને એક દી ન મળે. ગામમાં લાઇટ તો હતી નહીં, એટલે દીવાથી કાઢવાના હોય. દીવો ઠરી ગયો હોય તો કે કાલે કાઢશું. ઓકે, કાલે. આ સ્થિતિમાં જીવા. હવે આનંદની વાત એ છે કે એક દિવસ મને 2003માં જ્યારે અમે DTCના DBSના સાઇટ હોલ્ડર બન્યા, મેમ્બર બન્યા, તો મને ઇન્ટરનેશનલ પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો
કે તમારી જિંદગીનો એવો કયો દિવસ યાદગાર કે તમે બહુ હેપી થયા હોય? તો મેં એને કીધું ત્યારે હું લગભગ 11 વર્ષનો હતો અને મારા ભાઈ ગામમાં સાયકલ લાવ્યા, જે ગામમાં બીજી સાયકલ હતી. અચ્છા. અને એ મને જ્યારે એમણે શીખવા આપી, તો સીટ ઉપર તો આપણે બેસીનો છે કે આગળની દાંડી ઉપર બેસીને જે સ્કૂલના પગથિયેથી પહેલું પેડલ માર્યું અને જીવનમાં પહેલી વાર વ્હીલ ઉપર ગતિ કરી, એ જેવો આનંદ હતો એવો જિંદગીમાં આજ સુધી નથી આવ્યો. એટલે ડોંગરેજી મહારાજ કહેતા સુખ દુઃખ એ મનના ખેલ છે, સુખ દુઃખ કોઈ પદાર્થમાં નથી. એટલે મને એ ત્યાં આ ગામડાની આ જીવનમાં પણ મજા જ હતી. આપના માતા પિતા આ બધા સંઘર્ષનો સમય હતો પાક્કો. એટલે આપ તો 5+2 ભાંડોળાઓ હતા અને એ સુખદ જીવતા હતા, પણ માતા પિતા તો બહુ સંઘર્ષ કર્યો હશે. એમને તો 7 જણાને ઉછેરવાના હતા. એમાં એવું છે કે ત્યારે સંઘર્ષ બહુ હતો. મારા બા એટલે મમ્મી સવારે 3 વાગે જાગતા. એમ? હા. અને દળનું હાથે દળવાનું, અનાજ દળવાનું. ત્યારે એ લોટ બને તો જ સવારે રોટલા બને. હવે એક જ ઘરમાં બીજું કોઈ હેલ્પર હતું નહીં, એટલે પોતે જ લોટ દળે. એ દળનું દળાઈ જાય એટલે છાશ ફેરવવાની, ગાય ભેંસને દોવાની, અને પછી પાછા સવારે અમને બધાને જમાડવા માટે રસોઈ રોટલા બનાવવાના. અને પછી પાછું 6 વાગ્યે સૂર્યોદય થાય એટલે ખેતરમાં જવાનું. એટલે એ ખેતરમાં જાય ત્યારે જે રોટલા બાજરાના ઘડેલા હોય એ અમારી બાજુમાં એક અમે માસી કહેતા, અને અંધ બા હતા, માતા હતા, એને આપીને જાય. એટલે હું, મારો ભાઈ નાનો ને મારી બેન નાની, ત્રણેય અમે રમતા હોઈએ. હવે એ શેરીમાં ધૂળમાં રમતા હોઈએ. હવે એમાં ભૂખ લાગે એટલે માસી પાસે જવાનું, રોટલો આપો ને, એટલે એક ચોચ્યું આપે. એમાં કોઈ છોપડેલો ન હોય, કાંઈ ન હોય, કોરો હોય. એ પાછા ધૂળમાં બરાબર, ધૂળમાં રોટલો હોય ને અમે હોય ને બધા, અને ખાતા જઈએ. અને તોય બહુ મજા હતી. ભૂખ લાગે એટલે રોટલો મળી જતો હતો. એટલે માતા પિતાને સંઘર્ષ ત્યારે લાગતો નહીં, કારણ કે બા આખો દિવસ રહેવાડીએ, ખેતરમાં કામ કરે, સાંજે આવે, પાછું આ જ કામ, ગાય ભેંસને દોવાના, એને બધાની રસોઈ બનાવવાની. કારણ કે બપોરની રસોઈ સવારે બનાવીને જાય, હારે લઈ જવાનું. અને પછી સાંજની રસોઈ આવીને પાછી બનાવવાની. એ તે ચૂલા ઘણા વાર ભીનું હોય બળતણ, તો ફૂંક મારી મારી આંખ્યું સોજાઈ જાય. આ સ્થિતિ હતી, પણ છતાં બધાને આનંદ હતો. કારણ કે જે ગામડામાં સારાવાળા હોય એને દૂધ સાંજે ખાવા મળે, તો અમને સાંજે દૂધ ખાવા ગાયનું મળતું હતું. એ અમે સદભાગી હતા ગામમાં, બધા નહોતા આવા. એ સ્થિતિ હતી એ ટાઈમ. એટલે કાંઈ નહોતું છતાં દૂધ હતું. દૂધ હતું. એને લઈને આપણે સારું ગણાતું. સારું ગણાતું. આ પણ એક સંતોષ પામવાની બહુ સુંદર રીત છે કે તમારી પાસે જે છે તેને યાદ કરો, યાદ કરો, નથી યાદ ન કરો.